એક જણો ગુજરી ગયો, ગુજરી જાય લગભગ બધા ઉપર જાય એમ કહે છે. હવે ઉપર તો હું છે મારો રામ જાણે. હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું, પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા હશો તમે, કેટલું પ્લેન આપણે પરદેશમાં જઈએ એ પ્લેન તો કેટલું ઊંચું વ્યૂ જાય. તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે, રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે, તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું. કોઈ દી અલાઉન્સ થયું નથી. પછી ઉપર કેટલું હોય મારો, પણ આપણે કહીએ આમ ગુજરી ગયા કે તો ગયા. તો એ ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા. પછી ત્યાં આપણે જઈએ ને ઉપર, આ તમને વાત કરું ખાલી, તો આ ટોલ નાકો આવે ને એવો ગેટ આવે, ત્યાં જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય એટલે બારીમાં લે આપણને પૂછે, હૈયે રાખજો, આ તો મને હૈયે છે એટલું કહું. ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ, એટલે આપણે કે માયાભાઈ. વહી આવ્યા એમ ને, આપણે કે હા. એટલે પછી તરત આપણું નામ કાઢે કે હા ઓકે આ તારીખે તમે ગયા હતા ને આ તારીખે પાછા વહી આવ્યા. પછી ન્યાલી કાર્ડ આપે, કાઢ્યો આ કાર્ડ લેતા જાઓ, એ કાર્ડ હજી મારી પાસે છે. તું દાંત કાઢમાં હું હાશી વાતું કરું ને તું દાંત કાઢ નાખજો. આ મોજ આવે ને તમને વહેલા છૂટા કરી દેવાના, તમને કઈ 4 વાગ્યા સુધી તોડાવવાના નથી. આજ પ્રભાત્યા નથી અમારા નગર. અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો સવારના 7 વાગ્યા સુધી કહો કાઢલે આવ્યો કે હજી અકાળજો ભાઈ. આપણે કે કેમ થાય કે 1500 ગાડલા છે ને 2000 મહેમાન છે, એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લાવ્યા છે. આજ મારું નક્કી નહીં હોય હું થાય. એટલે એકમ દશક 100,000 10,000 10,000 પછી લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ 15 કરોડ 45 લાખ 32,884 વારો. આમાં છે નંબર, તમારે કેમેરા વાળાનું જોવું જોઈ લો. આ સ્વર્ગમાં વેઇટિંગમાં છે. ક્યાં કયો કેમેરો છે જો, એમ ન દેખાડો તો તમે કઢાવ્યા હોય, એમ ન મળે. લે ઉતરજો કોણ લે. ઓકે જાય નંબર લખ્યો તો આવ્યું. એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે. આપણે બે ગાંડા છીએ એટલે એવું કાર્ડ આપે. એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે. ત્યાં આપણું નામ ન પૂછે, ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું. કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ત્યાં ઓટોમેટિક નામ આપણો આવી જાય માયાભાઈ એમ ને. કે હા વહી આવ્યા કે હા. હવે ઘડીક ઉભા રહ્યો, તમે હું ધંધા કરીને આવ્યા એ કાઢવા ગયો. ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા, અમદાવાદમાં, મુંબઈમાં, ભાવનગરમાં, ઉનામાં. આખી જિંદગીનો સરવૈયો નીકળી જાય. પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે, આવું નીકળે. અને પુણ્ય હોય તો ગ્રીન કાર્ડ નીકળે. કેટલા કાર્ડ રાખવું બોલો. હા આને બે મળ્યા, ગ્રીન મળ્યું. પુણ્ય હોય તો ગ્રીન લીલું કાર્ડ, પાપ હોય તો લાલ કાર્ડ. અને બે આપ્યા. કાલે તારા પાપે એટલા છે, તારું પુણ્ય એટલું છે.
ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છે, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટી, તને બે કાર્ડ આપ્યા. એટલે માયો યાર ખીજાણો કે પાપ છે નું, એ બોલો કે ભાઈ હખનો રહેજો, પાપ છે નું એટલે કે અહીંયા જે લખાણું લખાણું, આ કઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી આ. અરે કે પણ શેનો પાપ, કે પ્રોગ્રામના પૈસા લીધા ઈ, તારી વાણી વેચીને આવ્યો છો તું. વાત હાજી ભાઈ, પ્રોગ્રામના પૈસા લીધા. તાક તો પૂન હેનું, તાક પૂન તારું બહુ જાજુ છે. કે શેનું, કે પૈસા તો દેવા વાળાએ 2-5 જણાએ દીધા, બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું, એનું ક્યાં જાય? એટલે તને પાપ ને પુણ્ય બેય મળ્યા છે. એટલે ધાર તો હવે આપણે સ્વર્ગના નરકના બેય કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ? જોયું નથી છતાં, સ્વર્ગ જોયું નથી, ધામ જોયું નથી આપણે, તો એ પસંદ જ કરશું ને, નરક પસંદ નહીં કરીએ. અને બોલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે અહીંયા સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછું આમ અડાડવાનું, આમ જ આ કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો, પણ સાંભળે ધૂળ ખરી સ્વર્ગના દરવાજા, કડાડા ભાખ દે, એક બારણું તો ખડી ગયું, ખુલ્યું જ નહોતું કોઈ દી. અંદર ગયા તે 3-4 જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં. એમાં આને આવતા ફરે તક લે નવો આવ્યો લાગે કો, આ મેરે મારી ભેગો આ સ્વર્ગનો દીકરો જો. એટલે એણે કીધું કે આ સ્વર્ગ છે, ઓલા કે જે છે એ છે. આ પાછો બાજીને બોર્ડ જોઈ આવ્યું, લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન. ઓલા કે સ્વર્ગ જ છે આ. અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને, કેવી કલ્પનાઓ કરીને ગયો હતો કે અપસરાવું હોય ને, એ નૃત્ય કરતી હોય ને, આવું તો કોઈ છે નહીં અહીંયા. કેટલા ભક્તો આવ્યા છે, કેટલા સંતો આવ્યા છે, કોઈ કેમ અહીં નથી દેખાતા. એટલે ઓલાએ કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ, જે બેઠા એમ 21 જણા થઈ. કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા. ત્યાં ઓલો ઉભો ઉભો શું કે એ નથી, એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે હો ભાઈ. એટલે આની પાસે કાર્ડ તો હતું, એટલે એને એમ થયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે, જવા દે, કાર્ડ તો હતું. અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો, શબ્દ પકડજો, આમ જ્યાં કાર્ડ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો, છાણા જ્યાં અંદર ગયો ને ઐશ્વર્યા રાયનું પાંચું ન આવે એવી બાજુ ફૂલ લઈ લીધું ભેજો, સુસ્વાગતમ સુસ્વાગતમ. અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાની લાઈટો ફાટ 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 થતી જાય, જેમ ડગલા ભરે આમ ખમામ ખમામ. આગળ ગયા તો ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. આગળ થોડાક જતા તો બીજું ગીત, હો તેરે મસ્ત મસ્ત દો ને. થોડાક આગળ હાલ્યા, ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. વાતમાં ધ્યાન આપજો. થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી. અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે, બોર્ડ બદલાઈ ગયા છે શું? અને ત્યારે અંદરથી જવાબ શ્યામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં સ્વર્ગ હોય. ભલા માણા, એ તમે જ્યાં બેઠા છો, જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને, આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે.